નમસ્કાર. આ દ્રશ્યો જોતા તમને એવું લાગશે કે અહીંયા ભૂકંપ આવ્યો છે અને રોડ તૂટ્યો છે, પણ એવું નથી. આ દ્રશ્યો છે સુઈગામ તાલુકાના પાડણ ગામના. અહીંયા સોલાર પ્લાન્ટ આવતા સોલાર કંપનીની ભારે માલવાહક ગાડીઓના કારણે આ પાકો રોડ તૂટી ગયો છે. પાડણ ગામ સંતો અને મહંતોની ભૂમિ છે. અહીંયા પ્રાચીન શિવાલય મૂળેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. અહીંયા હજારો શિવભક્તોની અવરજવર રહે છે. પણ આ સોલાર કંપનીએ આ સંતો મહંતોની ધરતીને તોડવાનું કામ શરૂ કર્યું છે. તેનું મુખ્ય કારણ પાડણ ગામના રૂપિયાના લાલચુ દલાલો અને મળતિયાઓ છે. સોલાર કંપની દાદાગીરી પણ કરી રહી છે. ગામમાં પરપ્રાંતિયોની સંખ્યામાં પણ વધારો થયો છે. ગામના કેટલાક દલાલોએ પોતાને લખપતિ થવાની લાયમાં ખામીરવંતી ધરાને સોલારના હવાલે કરી ગામને ગુલામી તરફ લઈ જવાનું કામ કર્યું છે. જો કે સોલાર કંપનીએ શરૂઆત પાડણ ગામના રોડ રસ્તા તોડવાથી કરી છે. જો કે અહીંયા દર્શનાર્થે આવતા લોકોમાં કંપની સામે રોષ જોવા મળ્યો છે. રોડ તૂટી જતા અવરજવર કરવામાં મુશ્કેલીઓ પડી રહી છે. મેહુલ કુમાર વેંજિયા, પાડણ. વાવ, થરાદ.